તનથી ભલે સમાજના પરિવારના દીકરા દીકરીઓના બનીને રહો, પણ મનથી પરમાત્માના બનીને રહેવાની જરૂર છે. એક ભાઈ મંદિરમાં દર્શન કરવા ગયા અને દર્શન કરતા કરતા ભગવાનને કીધું, ભગવાન હું તમારો છું. અને જ્યાં ભાઈ આમ બોલતો હતો ને ત્યાં પગથિયા એના પત્ની ચડતી હતી અને પત્નીના કાનમાં અવાજ ગયો. આગળનું ના સાંભળ્યું પણ પાછળનું સાંભળી લીધું. પત્નીએ તમારો છું. પત્ની ઘેર ગઈ, પતિ દર્શન કરીને ઘેર આવ્યો. એટલે પત્નીએ પતિને કીધું કે મને ખબર તમે મંદિર શું કરવા જાઓ છો. પેલો પતિ કહેવા લાગ્યો, મંદિર શું કરવા જાય? દર્શન કરવા જાય, બીજું શું કરવા જાય? પત્ની કીધું, નહીં, મને ખબર છે તમે મંદિર શું કરવા જાઓ છો. આજે તમે મંદિર દર્શન કરવા ગયા, હું દર્શન કરવા આવી હતી, ત્યારે તમે કહેતા હતા ને હું તમારો છું. બોલો અત્યાર સુધી કેટલાના થઈને આયા છો? તનથી ભલે પરિવારના થઈને રહો, પણ મનથી પ્રભુના બની જાઓ. કુંતા માએ ભગવાનને જે સોંપ્યું, ભગવાન જોઈએ મને આપવું હોય તો એક આપો, બસ તમારી ભક્તિની ભૂખ આપો. બસ ભક્તિ કરતા કરતા શરીરમાંથી પ્રાણ છૂટી જાય. શુદ્ધ પુરાણી વર્ણન કરી નારદ, કુંતા માએ જે માગ્યું છે અને આપણે માગીએ છીએ બહુ તફાવત છે. આપણે રૂપિયા માગીશું, આપણે મિલકત માગીશું, સોનું ચાંદી માગીશું, દીકરા દીકરીઓ માગીશું. જ્યારે કુંતા માએ આમાંથી કશું જ ન માગ્યું, કેવલ ને કેવલ ભક્તિની ભૂખ માગી. ભગવાન બધાને બધું જ આપશે, પણ એક વસ્તુ આપતા ભગવાન 100 વખત વિચાર કરે છે, અને તે ભક્તિ. ભક્તિ આપતા પહેલા ભગવાન 100 વખત વિચારે છે, કારણ ભક્તિ આપ્યા પછી ભગવાન બંધનમાં બંધાય છે, ભગવાન ભક્તને આધીન થાય છે. તેથી ભગવાન 100 વખત વિચારે છે કે આ ભક્તિ કરી શકશે ખરો? સમાજની એરણોમાંથી પસાર થઈ શકશે ખરો? બધાને ભક્તિ નથી મળી, પણ કોક જીવ ઉપર ભગવાને કૃપા કરી હશે, એને ભક્તિ મળી હશે, અને એ ભગવદ ભક્તના માધ્યમ દ્વારા આખા સમાજનું જે કલ્યાણ થતું હશે. બાકી ભક્તિના માર્ગમાં ચાલવું એ તો શૂરવીરનું કામ છે, કાયરનું કામ નથી. કારણ સમાજના કટુ શબ્દો સાંભળવા પડશે, સમાજની પરીક્ષાઓ પાસ કરવી પડશે. એમને ભક્તિના માર્ગમાં ન ચલાય. તો શૂરવીરનું કામ છે, કાયર ન ચાલે. આજકાલ આપણે બધા કાયર બનવા લાગ્યા, ડરપોક થવા લાગ્યા. પહેલવાનનો દીકરો પહેલવાન જ થાય એવું જરૂરી નથી. આજકાલ ભક્તિનું લેવલ ધીરે ધીરે ડાઉન જવા લાગ્યું. પરિણામ મન નબળા પડ્યા તો ડરીએ છે બધા. બાકી બાર ફૂફાડા મારતે, હું તો કોઈનાથી બીવ નહીં હો, કોઈનાથી ડરું નહીં હું. બાર ફૂફાડા મારતા હૈયા ને અંધારામાં જો રૂમમાં જઈને લાઈટ ચાલુ કરવાની થાય તોય આપણને બીક લાગે છે. ઘરમાં કામ કરતા આવીને જો નાની ઉંદરડીનું બચ્ચું જો દેખાઈ જાય તોય કુદાકુદ કરીએ છે ને શૂરવીર. ભક્તિ જે બળવાન બનાવે છે.